જો તમે રામાયણ વાંચશો તો તમારી પત્ની પર શક કરતા શીખશો. જો તમે મહાભારત વાંચશો તો તમારા ભાઈઓ સાથે ઝઘડતા શીખશો. અને જો તમે સંવિધાન વાંચશો એટલે કે ભારતીય બંધારણ વાંચશો તો તમે બધાના અધિકાર માટે, ભાઈઓ, પત્ની અને બીજા સંબંધીઓના અધિકાર માટે લડતા શીખશો. એક સ્કૂલનું બંધ થવું હજારો અપરાધી તૈયાર કરવા બરાબર છે, હજારો જેલ ભરવા બરાબર છે. જ્યારે એક સ્કૂલ એક કડવી પણ સત્ય હકીકત જણાવી રહ્યો છું આપને, દરેક સમાજના નવયુવાનો અને એમાંય ખાસ કરીને આપણા ઠાકોર સમાજના નવયુવાનો જેટલા ગાયક કલાકારો, ડાયરાઓ અને ભુવાઓ પાછળ પાગલ છે ને, તેટલા પાગલ શિક્ષણની પાછળ થશે ને. તે દિવસે દરેક ઘરે એકાદો ક્લાસ 1 અધિકારી અને ક્લાસ 2 અધિકારી જરૂર પાકશે. પરંતુ હાલ તો સમાજના નવયુવાનો નાચવા, ગાવામાં અને ધૂણવામાં વ્યસ્ત બની ગયા છે. હોસ્પિટલોની જગ્યાએ મંદિરો બનાવવાવાળા જે મૂર્ખાઓ છે ને, તેમણે તો ઓક્સિજનની જગ્યાએ પોતાના જે દેવતા છે ને, વાયુ દેવતા, તેમણે બોલાવી લેવા જોઈએ. તર્કથી ડરવાવાળો સમાજ છે ને, તે હર હંમેશને માટે ગુલામ રહે છે. કોઈ વાર ધર્મનો, તો કોઈ વાર દેવતાઓનો, તો કોઈ વાર બાબાવાનો. તર્કથી ડરવાવાળો સમાજ હર હંમેશને માટે ગુલામ રહેતો હોય છે. 33 કોટી દેવતાઓ મળીને પણ ભેદભાવ, છૂઆછૂત, બળાત્કાર, ભૂખમરી આ બધું જો રોકી ન શકતા હોય, દંગા ફસાદ, ધર્મના ઝઘડા આ રોકી ન શકતા હોય, તો પછી આપણે 33 કોટી દેવતાની પૂજા કરવાની શું જરૂર છે? એક સ્કૂલ બનાવવી તે હજારો જેલોને બંધ કરવા સમાન છે. જ્યારે એક સ્કૂલ બંધ કરવીને તે હજારો અપરાધી તૈયાર કરવા બરાબર છે. તમે રોજ સવારે જ્યારે ઉઠો ને, તો તમારા વિચારો સારા અને સકારાત્મક રાખો. સારા અને સકારાત્મક વિચારો રાખશો ને તો જિંદગીની અંદર ખૂબ આગળ વધશો અને રસ્તો આપોઆપ તમને મળશે. તમે ભગવાનની પૂજા ભગવાનને મેળવવા માટે નથી કરતા, પરંતુ ધન, નોકરી, દોલત અને સ્વર્ગમાં જવા માટે તમે ભગવાનની પૂજા કરો છો. જો તમે ઈચ્છો છો કે તમારા ઘર અને પરિવારમાં શાંતિ બનીને રહે, તો તમે કોઈ દિવસ તમારા ઘરમાં જોશી, તાંત્રિક, પંડિત કે કોઈ પણ ભુવાઓને પેસવા દેશો નહીં. મહેનત કરવાની ઉંમરમાં જો તમે આરામ કરશો ને, તો પછી આરામ કરવાની જ્યારે ઉંમર થશે ત્યારે તમારે મહેનત કરવી પડશે. પૈસાની તંગી હોય તો લોકો ફક્ત ભણવાનું જ બંધ કરે છે, પરંતુ દારૂ, જુગાર, સિગરેટ એ તો ઉછીના પૈસા લઈને, વ્યાજવા પૈસા લઈને પીવાનું ચાલુ રાખે છે. બહુ જ મુશ્કેલ છે એવા માણસને હરાવવાનું કે જેણે ચાલતા જ ખરાબ સમયે શીખવાડ્યું હોય. સ્કૂલોથી વધારે મંદિર, મસ્જિદ અને ચર્ચ બની રહ્યા હોય ને, તો સમજી લેવાનું કે આપણે બીમાર છીએ, શરીરથી નહીં પરંતુ મગજથી. સ્વાસ્થ્ય છે ને, તે સૌથી મોટું ઇનામ છે આપણને, અને સંતોષ સૌથી મોટું ધન છે. જ્યારે વફાદારી છે ને, તે સૌથી મોટો સંબંધ છે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને બુદ્ધિશાળી બનો.